આવી ગયો છું નવો વ્લોગ લઈને અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ ગૌશાળા. અમે લોકો ગૌશાળા જવાનું તો કેટલા સમયથી નક્કી કરી રહ્યા હતા, પણ બધાને જ કંઈક ને કંઈક કામ આવી જતું હતું. આજનો દિવસ રવિવારનો છે અને બધાને ટાઈમ મળી ચૂક્યો છે, તો આજે અમે લોકોએ જવાનું નક્કી કરી લીધું ફાઇનલી અને અમે જઈ રહ્યા છીએ ગૌશાળા. તો બની રહેજો વિડીયોમાં. મિત્રો, અમે જે ગૌશાળા જઈ રહ્યા છીએ તે ખૂબ જ મોટી અને ખૂબ જ વિશાળ છે. અત્યારે અમે જે ગૌશાળા તરફ જઈ રહ્યા છીએ ત્યાં હું પહેલાં પણ જઈ ચૂક્યો છું અને ત્યારનું ડેવલપમેન્ટ ને અત્યારનું ડેવલપમેન્ટ શું ફેરફાર થયેલા છે તે બધું હું તમને આ વિડીયોમાં જણાવીશ, તો બની રહેજો મારી સાથે આ વિડીયોમાં. અમે લોકો જે ગૌશાળા તરફ જઈ રહ્યા છીએ તે અમારા ઘરેથી એપ્રોક્સિમેટલી 20થી 22 કિલોમીટર જેટલી થાય છે અને મિત્રો બની રહેજો વિડીયોમાં. હું તમને બધી જ માહિતી આ એક જ વિડીયોમાં મળી જશે. આ છે મિત્રો સુરત અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 અને આ જ હાઈવેથી અમારે ગૌશાળા તરફ જવાનું છે. અને તમે જોઈ શકો છો આજે રવિવારનો સમય છે અને ટ્રાફિક પણ છે. મિત્રો, આગળ ફાઉન્ટેન હોટલથી વળવાનું આવે છે. આ છે મિત્રો ફાઉન્ટેન હોટલનો ખૂણો જ્યાંથી ગૌશાળા તરફ અંદર રસ્તો જાય છે. અને આ છે મિત્રો ફાઉન્ટેન હોટલ, જ્યાં પણ જમવાની અને રહેવાની ખૂબ જ સારી એવી સુવિધા છે. અહીંયાથી મિત્રો તમે માંડવી અને બારડોલી તરફ પણ જઈ શકો છો. માંડવી પાસે કેવડિયા કોલોની સારું એવું ફરવાનું સ્થળ છે, જે ઇકો ટુરિઝમ પણ કહેવાય છે. રસ્તામાં તમને મિત્રો નાસ્તાની સુવિધા પણ મળી જાય છે. અહીંયા હોટલ પણ અવેલેબલ છે અને ટોલ પ્લાઝા પાસે ખૂબ જ સારી એવી નાસ્તાની સગવડો ઉપલબ્ધ છે. હું જ્યારે મિત્રો 1 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે આવું કંઈ પણ નહોતું, બધી જ બાજુ ખેતરો હતા, પણ અત્યારે પૂરો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવા લાગ્યા છે. તમને સામે જે ગેટ દેખાય છે તે મિત્રો ગૌશાળાનો ગેટ છે અને ગેટનું નિર્માણ કરાવનાર લોકોની તકતી તેમાં લાગેલી છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સાફ સફાઈનું પણ કામ ચાલે છે અને સાફ સફાઈ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. આ રોડ તરફ આવતા મિત્રો તમે ગામડામાં આવી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે અને ખૂબ જ સારું એવું વાતાવરણ અને શુદ્ધ વાતાવરણ તમને અહીંયા મળે છે. અને મિત્રો હવે અહીંયાથી ગૌશાળા બહુ દૂર નથી, અમે ગૌશાળા પહોંચવા જ આવ્યા છીએ. આજુબાજુમાં નાળિયેરી છે મિત્રો અને લીલાછમ ખેતરો છે. રોડ પણ ખૂબ જ સારો છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયાથી મિત્રો જમણી બાજુ જે રોડ જાય છે તે ગૌશાળા તરફ જાય છે અને ડાબી બાજુનો રોડ છે તે પાવર પ્લાન્ટ તરફ જાય છે. તમે જોઈ શકો છો પાવર પ્લાન્ટ ખૂબ જ નજીક છે અને ગૌશાળાનો ગેટ મિત્રો તમે સામે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ગૌશાળામાં અંદર અને તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ જગ્યા છે ગૌશાળાની. અહીંયા મિત્રો ગાયોની પૂરતી સગવડ આપવામાં આવે છે. તમે જોઈ શકો છો શેડનું કામ ચાલુ છે, જે ગાયોને તડકો અને ઠંડીથી બચવા માટે કરવામાં આવે છે. આપ કહા થે જ્ઞાની બાબા? આ ગૌશાળા મિત્રો ખૂબ જ મોટી છે અને અહીંયા ઘણા લોકો દાન પુણ્ય કરવા માટે આવે છે. અત્યારે મિત્રો અહીંયા ગાયોને ખુલ્લી રાખવામાં આવે છે, કારણ કે શિયાળાનો સમય છે અને ગાયોને તડકો લેવો પણ જરૂરી છે.
બીમાર ન પડે તે માટે. અહીંયા એસએમસીની પણ ગાયો રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો તેમના ટેગ પણ તેમને મારેલા છે. અહીંયા મિત્રો અમે ગાયો સાથે ખૂબ મસ્તી કરી છે. તમે જોઈ શકો છો કે ગાયો સાથે અમે મસ્તી કરી રહ્યા છીએ. અને આ ગાય તો કેટલી ક્યુટ છે, તમે જોઈ શકો છો. જે બીમાર ગાયો હોય તેમને બીજી ગાયોથી અલગ રાખવામાં આવે છે અને તેની સાર સંભાળ પણ કરવામાં આવે છે. અહીંયા ગાયોને લીલું તથા સૂકું બંને રીતે ખોરાક આપવામાં આવે છે, જેથી ગાયો તાજી માજી રહે છે અને તબિયત સારી રહે છે ગાયોની. ગૌશાળામાં મિત્રો સાફ સફાઈનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. અહીંયા મિત્રો ગાયો નહીં પરંતુ બકરીઓ તથા બીજા પણ પશુઓને રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલી નાની નાની સુંદર સુંદર બકરીઓ રહેલી છે અંદર. અમને મળવા માટે એક બકરી અમારી નજીક આવી. તમે જોઈ શકો છો તે પણ કેટલી સુંદર છે. तो कैसे हैं आप लोग? મિત્રો અહીં નાના એવા વાછરડાઓને રાખવામાં આવ્યા છે કે તેની ખૂબ અલગથી સાર સંભાળ રાખવામાં આવે તે માટે તેમને અલગથી રાખવામાં આવ્યા છે. હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ આગળ નંદનવન તરફ. અને આ છે મિત્રો નંદનવન. તેમાં અલગ અલગ વિભાગો છે. બની રહેજો વિડીયોમાં, હું તમને બધી જ માહિતી આપીશ. મિત્રો અહીં તમે જોઈ શકો છો નંદનવનમાં અંદર પણ 6 વિભાગ પાડવામાં આવ્યા છે. તેમનું ક્ષેત્રફળ અને ગૌક્ષમતા લખેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો અમે આગળ જતા પહોંચી ગયા છીએ ઘોડાના તબેલામાં. અહીંયા તમે જોઈ શકો છો ઘોડાઓ પણ રાખવામાં આવ્યા છે અને નાનો એવો ઘોડો પણ અહીંયા તમને દેખાય છે, તમે જોઈ શકો છો. કેવા સરસ મજાના ઘોડાઓ તમે જોઈ શકો છો. મિત્રો આ છે ઘોડાનું બચ્ચું. તમે જોઈ શકો છો કેટલું નાનું એવું છે. આ ઘોડો તો જાણે મિત્રો અમારી ખબર અંતર પૂછવા આવતો હોય તેવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો તેના હાવભાવ. હવે મિત્રો અમે હજી પણ નંદનવનમાં જ છીએ, આગળ તરફ જઈ રહ્યા છીએ બીજા વિભાગો તરફ. અહીંયા પણ લાગે છે અવાજ સાંભળતા કે ગાયો રાખવામાં આવી હોય તેવું. તમે બની રહેજો વિડીયોમાં. મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો આવા જ વ્લોગ જોવા માટે. મિત્રો અહીં પણ ગાયો જ રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો. અહીંયા ગાયો ખૂબ જ સારી એવી છે
અહીં મિત્રો અમે ગાયોને વહાલ પણ કર્યા, તમે જોઈ શકો છો ગાયોને કેટલી મજા આવી રહી છે અમારી સાથે. આગળના વિભાગો કરતાં અહીંયા ખૂબ જ ગાયો સારી છે અને તાજી માજી ગાયો દેખાઈ રહી છે, તંદુરસ્ત. હવે મિત્રો અમે નંદનવનથી બહાર નીકળી રહ્યા છીએ અને બીજા વિભાગો ખાલી છે, તેમાં કંઈ પણ રાખવામાં આવ્યું નથી. મિત્રો અહીંયા આગળ ડિલિવરી વોર્ડ છે, જ્યાં પ્રેગ્નન્ટ ગાયોને ડિલિવરી કરાવવામાં આવે છે. તમે જોઈ શકો છો અમે ડિલિવરી વોર્ડમાં જઈએ છીએ કેમ કે ત્યાં નાના નાના વાછરડા જન્મેલા તાજા જોવા મળશે, જે ખૂબ જ ક્યુટ હોય છે અને તેમને રમાડવાની પણ મજા આવે છે. અહીંયા ગાયોની પૂરતી સાર સંભાળ રાખવામાં આવે છે અને એટલે જ તેમના માટે અલગથી સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે. જો મિત્રો તમે જોઈ શકો છો તાજું જન્મેલું વાછરડું. અહીંયા મિત્રો અમને આગળ જતા ખૂબ જ નાના એવા વાછરડા, 2 મસ્તીખોર વાછરડા જોવા મળ્યા છે અને જે ખૂબ જ મસ્તી કરે છે, તમે જોઈ શકો છો. અમે પણ મિત્રો તેમની સાથે ખૂબ એન્જોય કરી રહ્યા છીએ. જુઓ મિત્રો કેટલા ક્યુટ વાછરડા છે અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. આની સાથે મસ્તી કરવાની ખૂબ જ મજા આવે છે મિત્રો, તમે જોઈ શકો છો. આ ગાય તો મિત્રો જાણે એવું લાગે છે કે બહાર આવી જશે. અહીંયા મિત્રો ગૌશાળામાં કૂવો પણ છે, જે પૂરતું પાણી પૂરું પાડે છે ગૌશાળા માટે. તમે જોઈ શકો છો બહુ મોટો કૂવો છે. અહીંયા મિત્રો ગાયોનું દૂધ પણ વેચવામાં આવે છે આજુબાજુના ગામડાઓમાં અને ઘી પણ વેચવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ વિશાળ જગ્યા છે અને ગૌશાળા પાસે પૂરતા સાધન સામગ્રી પણ ઉપલબ્ધ છે. અહીંયા મિત્રો ગૌશાળામાં સમારકામ ચાલી રહ્યું છે, નાના મોટા કામો કરે છે, તમે જોઈ શકો છો જેસીબી વડે. આ ગૌશાળાનો વિકાસ થઈ રહ્યો છે, ખૂબ સારો એવો વિકાસ કરી રહ્યા છે અને દાન ધર્મ પણ અહીંયા લોકો ખૂબ જ આપે છે, તમે જોઈ શકો છો. ગૌશાળા ખૂબ જ સરસ છે. અહીંયા કર્મચારીઓને રહેવા માટે પણ અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે કે તેથી તે લોકો અહીંયા પણ રહી શકે અને પોતાનું કામ અહીંયાથી જ થઈ શકે. અહીંયા મિત્રો અમુક ભેંસો પણ રાખવામાં આવી છે કે જે બીમાર હોય તો તેમની પણ સાર સંભાળ અહીંયા લેવામાં આવે છે. એવું નથી કે અહીંયા ગાયોની જ સાર સંભાળ લેવાય છે. મિત્રો આવા ને આવા વ્લોગ જોવા માટે બની રહેજો અમારી ચેનલમાં. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ખૂબ જ શેર કરો.